જ્ઞાન થોડી લે કોઈ જો હાથમાં સદગુરુ બને જો સોના તો ત્રણેય ગુણ એના મટી જાય આ તો મારધાર ને આકા એવા સતી તોરણ જેવા જો સમર્થ સદગુરુ મળે ને તો જ માણા થવાય એવું છે ભાઈ. અને જેટલા ને સદગુરુ મળ્યા ને એને જ બાપુ આ દુનિયા યાદ કરે છે. એટલે સવારામ બાબા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય. જો જેટલા છે ને બાપુ એ સદગુરુનો જ કૃપા માને છે. સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા, સદગુરુ ચરણે દાસી જીવણ બોલ્યા, સદગુરુ ચરણે મીરાબાઈ બોલ્યા, દરબારના શરણે બોલ્યા, પટેલના શરણે બોલ્યા, કોઈ નથી કીધું. એટલે સવારામ કહે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય. એક પ્રજાપતિનો દીકરો 50 થી 60 વર્ષની વાત. સવારામ બાપાથી એને બહુ વર્ષો નથી થયા. જબુમાં અને સવારામ બાપાને ગુરુ શિષ્યનો નાતો. સમય સંજોગ અનુસાર બજાણાની જેલમાં બેયને પૂર્યા. અને જબુમાં બાપુ ભજન કરે જેલમાં. ખોટલ રે પોરો ને વધ્યો ખેત દુનિયા બતાવે અમને ડારો. ગુરુ મહારાજ અમે આ માર્ગે ચડે અમારો ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, આજ જો કામ નહીં કર્યું તો દુનિયા આપણી માથે શું વિતાડશે. તેથી સવારામ બાપા કહે છે જબો શાંતિ રાખ, મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી. શું કામ ને તું ચિંતા કરસ. તેથી ધડો ધડ જેલના તાળા તોડ્યા છે. હળાળ કળિયુગમાં કેવું ભજન કર્યું છે. આપણી તાકાત જ નથી રામ. એક હું તો એમ કહું છું કે આ ભજન કોક કરતા હોય ને કરવા દો ને તોય ભજન થઈ જાય. આ નડો નહીં ને તોય ભજન થઈ જાય. એટલે સવારામ બાબા એના ગુરુ મહારાજની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું આ દેહની દશા મટે ને પછી સમજાય. હું દરબાર ને હું પટેલ ને હું મેયર ને હું આયર ને હવોની નાચ ચાલીને બેઠા છે. કોઈને બોલાવ્યા જેવા નથી. ને હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો ને એક હોડીમાં બેહારો ને હોડી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ બુડે છે. બુડે પછી એક થવું તે પેલા થાવ ને પછી દરબારે મંડી પડે કાઢો નક મરશું. એટલે કે છે અમરનગર માં આત્મ દેખ્યા ને ભૂલી ગઈ દેહનું ભાન. આ દેહની દશા માટે ને અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા રાસમંડળ રમતો હોય. નરસિંહ મહેતા મસાલ ઝાલીને ઉભો હોય અને મસાલ હળગ્યા પછી હાથ હળગે એની ખબર નો રે ને આને દેહની દશા મટી કહેવાય. એટલે સવારામ કે છે અમરનગર માં આત્મ દેખા ને તેથી ભૂલી ગઈ તી હું દેહનો ભાન. એ જેવો નિર્ભય ના તો બાંધ્યો. આ ઘડો વગાડવા આવો. નિર્ભય ના તો હોવો જોઈએ ભાઈ. ભજનમાં ભય ન હોય. અમારે અહીં કોઈ હગું નથી ને અમારી કોઈ ઓળખાણ નથી પણ તોય અમે બાપુ હિલોળો કરીને વ્યા જાય. સાંભળો સાંભળો ન સાંભળો અમે કઈ ગાયરું બોલતા નથી. આનો ભય ન હોવો જોઈએ. નિર્ભય ના તો હોવો જોઈએ. લોહીમાં ભજન વણાઈ જાય. ભજન ગાવાના ન હોય, ભજન કરવાના હોય. ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, ને જીવનમાં ઉતરી જાય તો જીરવું બધા કરતા અઘરું છે. આ જીરવાતું નથી. હારા બે ભજન ગાતા હોય ને તો આપણે એમ કે સીતારામ આમાં માથું કર્યો. સીતારામ તો બોલ મરી તો તું જવાનું. જીરવાતું નથી. એટલે સવારામ કે છે એ એવો નિર્ભય ના તો બાંધો રે એ મતમાં મારું 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 મનડું રેઠ રે
જો ને એ ભેપદ પામી હું તો સદગુરુ જીવને એ એવો ગુરુ ગમ પ્યાલો ગુરુ જીવને એવો ગુરુ ગમ પ્યાલો એવો ગુરુ ગમ પ્યાલો ગુરુ ગમ પ્યાલો પાણીના પ્યાલાની વાત નથી ગુરુ ગમ પ્યાલો જેને પીવાઈ ગયો એને બાપુ દુનિયામાં અમર કરી દીધા ઈ સદગુરુની કૃપા એટલે કે છે સવારામ પચમ કડકી માં જાગીને જોયું જળહળ જળકે છે જો તમારો ને મારો દેહ છે ને ભાઈ 5 તત્વનો દેહ છે મહાપુરુષો કહે છે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ 5 તત્વનો દેહ માણસનો છે ઢોરનો છે 4 તત્વ છે પક્ષીને 3 છે ઝાડપાન વનસ્પતિને 2 છે ને ઈયળ મચ્છર માખ ને 1 છે એમાં હાડકું લોહી કઈ ન હોય 5 તત્વ માણાને શું કામ આપ્યા કોકના ગાળિયા કરવા ભજન માણા એક જ કરી શકે કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ જીવ કોઈ ભજન નથી કરી શકતું ભજન કરવા માટે અવતાર આપ્યો છે જો થાય તો બાકી તો આ બધા ફેરાની વાત કરે છે ફેરા તો 84 ફેરા કે પૈસા ફરીને આવવાનું છે ને બધા એમ જવાનું એ તો આપણને કઈ ખબર નથી જાતા હોય કે ન જાતા હોય મારો રામ જાણે પણ એમાં હું તો ઉતરવું ના કરતા ભજન કરી લે શું ખોટું મજા તો આવે જ છે આમાં કઈ ખોટ તો જવાની નથી કરી લેવાય ને 84 લાખ યોની છે ને એવું બધા કહે છે આપણે ગણવી નથી પણ 84 લાખ યોનીમાં પૈસા હાટું માયા હાટું બથોડા ફરતો હોય માણા એક જ કોઈ જીવને બાપુ કાંઈ જોતું હોય તો મને કયો આપણે જે જોઈએ છીએ બધા જીવને જોઈએ છીએ હવા ખોરાક પાણી બધું જોવે છે પણ કોઈએ કીધું કે આમને મકાન બનાવ્યા કે આ ચૂંટણીમાં લડવું છે કે ધાબુ ભરવું છે કે આ કુટુંબને આ પરિવાર કાંઈ છે આપણે એકને જ આ બથોડા છે કોઈ જેવું ભીખો રહેતો હોય તો કયો માણાનું ભરાતું હોય તો મને કયો નકર આપણા જેમ બચ્ચાને બાપુ એ ઉછેરે છે એક પારેવું હોય ને એના બચ્ચાને ઈંડા આપે ઈંડા સેવે બચ્ચા થાય એટલે ચણ લઈ આવી એના મોઢામાં મૂકે એ બચ્ચાને મોટા કરે એની પાંખું આવે એને ઉડતા શીખવે પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે કોઈએ કીધું આ અમારા હાડુભાઈ છે ને અમારી હાળી છે ને અમારા કાકા છે ને અમારા હારા છે ચાય કુટુંબ છે કોઈનું કૂતરાનું કાગડાનું કોઈનું છે નકર બચ્ચા હોય ત્યાં સુધી બાપુ આપણી માની જેવી મમતા હોય ને એવી જ એની મમતા હોય એક ટીટોડી હોય ને ટીટોડી એને ખેતર વચ્ચે ઈંડા મૂક્યા હોય હાથી આંક્યું હોય એને ખબર હોય ખેડૂત હોય ને હાથી આંક્યું હોય એને ખબર હોય એ આમ ટીટોડીના ઈંડા આમ જમીન ઉપર મૂકે ઝાડવા ઉપર નો હોય આમ આમ જમીન ઉપર મૂક્યો ત્યાંથી આમ તમારું હાથી જાય ને 2 બળદિયા હોય ઈ હાથી હોય ઈ જણ હોય પણ ઈ પંખી આવડુંક જ હોય ને પણ તોય આમ પાંખું પોળી કરીને બેઠું હોય વિચાર કરજો એને ન કરે ઈ બળદિયાનો એક પગ આવ્યો હોય તો ઈ બચ્ચાની ને એની માની મમતા કેવડી મમતા તો આપણા કરતા એના વિશે છે એક કૂતરી વિયાણી હોય બાપુ યા કોક દીક નીકળજો જો ધોળના બાસકા નો ભરાવત મને કહેજો મમતા તો એને છે પણ એનો કુટુંબ પરિવાર કે છે કોઈ નકર તો આપણી આ પેઢીઓ ને કે અમારા આટલા ઘર ને આટલું કુટુંબ ને આટલા ભયો ને અમારા એક મઢે આટલા આમ ને આટલા આમ એમનું કઈ વધતું જ નહીં કોઈ દી કાંઈ નથી બાપુ મને તો એમ થાય કે માણા કરતા જાનવર હારા પણ હવની રીતે જ હવને જીવવાનું કોઈએ કીધું આ પાડો સરવા ગયો તો ભેંસ આટલું પૂળો લેતો આવ્યો કોઈ પાડ્યું એ ભેંસ નું કરે પાડો પાડાનું કરે આપણે ચોથી પેઢી હોય તો ચાવીઓના ચૂડા લઈ લઈને ફરતા હોય એટલે હવે મૂકો હવે શું તમારે આને કરવા પણ આ નથી સમજાય એટલે મહાપુરુષો કહે છે જળહળ જળ કે જોત બાપુ અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો
એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે વિચારવું તો જોઈએ ને કે આ દેહમાં અત્યારે ઉટકીના સાફસૂફ કોણ રાખે? વિચારવા જેવું છે યાર. દેહ છે ને આ કોઈ નોર્મલ વાત નથી. પણ આપણે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે અહીંયા કોઈ ગોતતું નથી. અમે તો રોડે નીકળ્યું ને અમે જો આમથી આમ કે આપણે એમ ચિંપા જાવ કે મોરાગઢ જાય, આન કોઈ હાલ્યા આવતા આપણે ચિંપા જાવ કે ચોટીલા જાય છે, એટલે પણ ચિંપા બધા વંટોળિયા સડ્યા છે, આપણને ખબર નથી પડતી ગોતવા શું નીકળ્યા છે. મેં તો 20-22 વર્ષ ખટારો હાંક્યો, આખી દુનિયા રખડીને બેઠો, કાંઈ છે નહીં. આપણા ગામની રામજી મંદિરની મૂર્તિ હોય ને હિંમત છે, અહીંયા કોઈ રૂબરૂ વાત નથી કરતી. 3 દિવસ આમ લાઈનમાં ઉભા હોય, આપણે શું ઉભા કે દર્શન કરવા, તો તમારા રામજી મંદિરમાં નથી મેળ પડતો? કાંઈ 3 દિવસથી અહીંયા મનાણા છો, કાંઈ છે જ નહીં રામ. બાકી બધી દુકાનો ખોલીને બેઠા છે. હોનાના દાન કરે, લ્યો મંદિરોમાં હોનાના દાન કરે. મને એમ થાય કોઈક ઝૂંપડા રહેતી હોય, અહીંયા દીકરીનું કોકના લગ્ન હોય અને પાવલી વાર કે આઠાની વાર હોનું દે હોય તો બાપુ એ દીકરીની આંતરડી શું દુઆ આપે તમને? આ હુજે છે. હવે અહીંયા તમને કહું છે મૂક્યાનો માર્ગ નથી, તો કે અમારે અહીં દાન કરવું છે, દાન કરવું દો. નાના માણા કોઈ દેખાતા જ નથી. પછી વાતો બધા ગરીબી હટાવો, ગરીબી હટાવો, પણ તમે કંઈક દો તો ગરીબી હટે ને, બોલે હટે. નકી એક ગામ હોય ને, ગામમાં 500 ઘર હોય, 700 ઘર હોય, 400 ઘર હોય, એમાં બાપુ મોરી પરિસ્થિતિના 2-5 ઘર જ હોય. એ આખા ગામના જો મદદ કરે તો એમને મદદમાં જોવે કેટલું કેટલું ઊંચા આવી જાય ને ઘર. પણ નો ઈ નો હોય. કરોડપતિ અમે તો ગોકુળમાં ગયા હતા, અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો હતો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે અંદર ગયા, અમે કંઈક દર્શન કરે એવું હોય છે, અમે અંદર ગયા. એ કે બેહી જાઓ, અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. એક બાપુ બેઠા નુકસાના, એ કે કાનુડાને હિંચકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો મને કે નાસ્તિક લાગો. નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા આવ્યો, અહીંયા કઈ છે નહીં, અહીંયા તમે આંટો મારવો, કાનુડો તમારી ભેગો છે. આમ નામ દુકાનો છે બધી, જ્યાં જવું ત્યાં આંટો મારી જોવો, જો કોઈ તમને મુલાકાત કરાવે. માં એમ કે બેટા ગામમાં જાસ તો મારા હાટું કઈક શીકણી લેતો હોય, મારા હાટું આ લેતો હોય. બાપો એમ કે બેટા મારા હાટું એક જોડી બીડી લેતો હોય. બાપુ ઈ તમારું મારું ઉગે, ઓલે આપણે કઈ જોતું નથી, અહીંયા ઢગલા કરે છે. એટલે બધું ઊંધું હાલ્યું છે, કોઈને કીધા જેવું નથી. દેતા હોય અહીંયા દેજો, આપડી કઈ ના નથી, પણ હું જાય નથી દેતો. નહીં તમે પૈસા લાગતો હોય તમારે યાર, હું એટલે હું પૈસા લાગુ ન હોય, ભૂંડા લાગ્યું ન લાગ્યું, આપણે પૈસા લાગવા છે રાજી જ નથી, સહેજ નહીં પૈસા લાગે. હા, મા બાપ ને લગાય અને પૈસા લાગીને જાઓ બાપુ. જિંદગીમાં જો કામ ન તમારું થાય તો મને કહેજો, થાય જ તે. માન બાપ ના આશીર્વાદ જ વસ્તુ એવી છે. તમે જો મોટા મોટા મંદિરોમાં તમે બધે જાઓ ને તો 5000 રૂપિયા આપે ને બાપુ આ બેહાર, 10 રૂપિયા આપે ને સામું ન જો. આ એવું છે. એટલા માટે સવાર આમ કે છે, પચમ ગડકી માં જાગીને જોયું જળહળ ઝળકે છે, જો ચંદ્ર ભાણ જા ઉલટીને આવે, તું તો ગગન મંડળ માં ચડી ગો. ગગન મંડળ મહાપુરુષોત્તમ મારું સરમસ્તક કે છે. આમાંથી જ બાપુ વિચાર આવે. કાંઈ પણ કાર્ય કરવું હોય ને આમાં જ વિચાર આવે. કાંટો પગમાં વાગે ને ખબર આય પડે. ઈશ્વરે જે શરીરની રચના કરી છે ને બાપુ, કોઈ નક્કી જ નથી કર્યું, બહાર રખડવામાં જ રહ્યા છે. આ સાંડલા શું કામ કરે? લ્યો વહામ કરત ન હાલે. સાંડલા આ શું કામ કરવા જોઈએ? લ્યો આ ચાલુ કર્યું છે કંઈક તો નક્કી કર્યું છે ને. ગાલે કરે તો હાલે, નો સાંડલા તો આખા શરીરમાં ગમ્યા ન હાલે. આપણે વિચાર જ નથી કર્યો. દેહની બાબુ ઈશ્વરે જે રચના કરી છે ને, એ તમે હું આના બાબુ કઈ કલ્પના જ ન કરી કે આ દેહની બાબુ અમૂલ્ય વસ્તુ આપી, આનું મૂલ જ ન થઈ શકે એવો ઈશ્વરે દેહ આપ્યો છે. તારી આ જેટલું દેખાય જેટલું આપણે ઊભું કર્યું છે, આમાં ભગવાને કાંઈ કર્યું નથી, આપણે જ કર્યું છે. આ જેટલું દેખાય છે ને એટલું બધું તો એ આપણા મગજથી આપણે કર્યું છે. મગજ આપવા વાળો કેવો હોય છે, આ જ ખૂબી છે. બાકી તો મેં હમણાં કીધું એમ ઢોરે આપણું ઢોરું તો આપણી ડેલી આવે, બીજા ડેલી આવે, આપણું ઢોરું નથી જતું એટલી ખબર તો એ નહીં પડે છે. પંખી બાપુ હાજે એના માળે વ્યુ જાય કે મારા બચડા રેઠા છે, પંખી નહીં ખબર પડે. માણા જે કાંઈ કર્યા કેટલા એના માળા સુધી 4 વાગે ઘરે આવે. આપણે એમ થાય માણા હારા છે, જાનવર હારા છે.
એટલે સવારામ કે છે ચંદ્રમાણ જ્યાં ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો એ એવા ખાવન ખોળે ખેલું ખેલું રે એ સુરત જારે 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 શબ્દ ને વરે એ એવો ગુરુ ગમો પ્યાલો પીલો ગુરુ જીવણે એવો ગુરુ ગમ પ્યાલો એવો ગુરુ ગમ પ્યાલો અરે તમારી મેર ખીન નિરીખાન પ્રેમે થયો પ્રકાશ તમારા અને મારા બાપુ કોઈ પણ તમે કાર્ય કરો ને તમે ખોટું કોઈનું કરો ને બાપુ અંદરથી પરમ તત્વ બાપુ એક વખત તમને ના પડે કે રહેવા દે આ ખોટું થાય છે પછી મન તમારું ઠેકડા મારતું હોય ને મન જો ન માને ને તો આત્મો બીજી વખત નાખે અને આ મન રહ્યું ને માર ખવડાવે મન આત્મો તો બાપુ કોઈ પણ નું ખોટું કરો ચોરી કરો કોકનું લઈ લ્યો કોકનું સાનું માનું પડાવી લ્યો અંદરથી બાપુ એક વખત આત્મો અવાજ કરે કે રહેવા દે આ ન કરે પણ મન જેનું બાપુ કાબુ નથી ને ધજાની પૂંછડી ઘોડે સ્થિર નથી ને એનો એક દાખલો આપું એક ભાઈ આમ બજારમાં હેલો જતો હતો ને રોડના હામા કાંઠે એક લારી પડી હતી ફ્રૂટની ફ્રૂટ ભરેલું અને ફ્રૂટ વાળો અહીંયા હતો ને કેળા ને સફરજન ને ચીકુ ને એવું બધું ભરેલું હવે આમ હાલો જતો હતો ને એમાં એની નજર આમ ગઈ લારી ઉપર આમ દ્રષ્ટિ પડી આંખથી દ્રષ્ટિ થઈ અને મન માંડ્યું ઠેકડા મારવા એ કે લારી વાળો છે ને એકાદું સફરજન કે કેળું કઈક લઈ લો અંદરથી આત્માએ ના પડે રહેવા દે લારી તારી નથી બિચારો કોક મજૂર માણા માલપા 100 રૂપિયા હાજે કમાય છે એમાં તારે લેવાય નહીં પણ મન જ્યારે બેકાબુ બની જાય પછી બીજી વખત નો કે હવે કે કોઈ નથી એક સફરજન લઈ લેવાય મનથી નક્કી થઈ ગયું કે લેવું છે હવે અહીંયા જાવા હાટું પગને કેવું પડે પગ હાલે તો જવાય ને પગને કીધું કે હાલ તોય લારી સુધી પગ હાલ્યા એટલે લારીએ પોગ્યો લેવા હાટું હાથને કેવું પડે એ કે આમાંથી એક સફરજન ઉપાડ સફરજન એક ઉપાડ્યું ખાવા હાટું મોઢાને કેવું પડે એ કે એક બટકું ભર અંદર ઉતારવા જીભને કેવું પડે કે એક બટકું ભરેલું એ અંદર ઉતાર એ અંદર ઉતર્યું ને એમાં લારી વાળો જોઈ ગયો અને આવીને એક વાહામાં એક ધોકો માર્યો વાહનો વાંક શું મને કહો આંખે જોયું પગ હાલીને ગયા હાથે લીધું મોઢાએ ખાધું જીભથી ઉતર્યું અને માર ખાધો વાહાએ રોવા માંડી આંખે વાહો રોતો નતો શરૂઆત કરી હતી કોઈને કરે એ જ ભોગવે બાપુ વાહા નો રોવે આંખો જ રોવે બીજું કોઈ નો રોવે એમ તમારું કરેલું છે ને તમારે જ ભોગવવું પડે તમારું દેણું કોક ભરી દે કરમ બરમ કોઈ ન લે કોઈથી લેવાતા જ નથી બાપુ આનો હિસાબ છે ને કંઈક અલગ છે ઘણા એવું કહેતા હોય કે 2 મણ પાપ કર્યું હોય ને તો 5 મણ પૂન કરી નાખ્યું ને ના એમાં જમા ઉધારનું નથી હાલતું એ 2 મણનો હિસાબ થાય ને 5 મણનો થાય અહીંયા એવો હિસાબ છે આપણા જેમ હિસાબ નથી પણ એવા બુદ્ધિના તત્વ બાપુ એવા પકડ્યા છે ને ગાળિયા થયા છે કીધાની વાત નથી એક ગામમાં બાપુ સાધુ આવ્યા ને 4-5 સાધુ આવ્યા રીતિ સીધી બધી સોરે જ હોય અને સોરા પાસેથી બિચારા બાઈના માણા આવે તો સોરે જ જાય તાર હાસુ એડ્રેસ મળે સોરા પાસે ગયા ને કે અમારે હરિહર કરવું છે રાત રહેવું છે કોઈ ઘર ખરું એટલે કે આમ હાલ્યા જાવ છે એટલે ઘર છે અહીંયા બધા બાવા સાધુ આવે ગયા એને કીધું કે ભાઈ અમારે હરિહર કરવું છે રસોઈ અમારે જમવી છે ને રાત રોકાવું છે એટલે ઓલા ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં બાપુ બેહો કે રસોઈ બનાવી દે કે ના એમ નહીં તમારા ઘરના ને કહ્યું કે બોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું આપી દો અમારી હાથે અમે રસોઈ બનાવીને જમી લઈશું
બેન પાણી ભરવા માટે ગયા, ભાઈએ બધી વસ્તુ આપી, તેલ ગોળ ને લોટ ને આ બધી વસ્તુ આપી. બેન ગામના કુએ બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને બેન હેલ માથે મૂકી અને આવતી હતી હરખાથી હરખાથી. આજે અમારા ઘરે સાધુ આવ્યા, આજે અમારા ઘરે સાધુ જમશે, આજે અમે પાવન થઈ ગયા. એ હરખાથી હરખાથી બેન આવતી હતી. રસ્તામાં એક પ્રસંગ બન્યો. એક કેડામાં નાગ ને નોળિયો બાંધતા હતા. હવે નોળિયાએ નાગને મારી નાખ્યો, નોળિયો વિયો ગયો, નાગ મરેલો પડ્યો તો અને બેન ઊભી રહી ગઈ. ઉપર હમળી ઉડતી, ત્યાં નાગ છે, હમળીનો શિકાર છે. એ ઉપરથી હમળી જોઈ ગઈ, જબાંગ ઝાકલે નાગ માથે પડી અને વચ્ચેથી ઉડી પકડીને ઉડી. નાગ નું મોઢા પૂંછડું ને મોઢું બે લબડતા, મોઢામાંથી ઝેરના 2 ટીપા પડ્યા. બેન માથે હેલ છે, હેલમાં પડ્યા. બેન ને ખબર નથી. બેન હરખાથી હરખાથી ઘરે આવી, ઘરે આવીને ફળિયામાં બેડું ઉતાર્યું અને કીધું કે બાપુ લ્યો અબોટ બેડું પાણીનું, આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવીને જમ્યા. અડધી કલાક, પોણી કલાક ને કલાક થઈ, 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. આદરે હાથ વચ્ચે રહે ને ધાર્યું ધણીનું થાય રામ. કરવાનું હોય કંઈક જુદું, થઈ જાય કંઈક જુદું. બે માણા વિચાર કરે, આ શું કાચું સીધું આપ્યું, એમની હાથે રસોઈ બનાવી, ચોખ્ખું પાણી છે, આ બન્યું શું? બે માણા મૂંઝાણા. અહીંયા બે માણા મૂંઝાણા. સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી કે લખવું કુના ખાતે 5 મર્યા. નાગ દોષિત નથી, નોળિયો દોષિત નથી, હમળી દોષિત નથી, આ બે માણા દોષિત નથી, તો 5 માર્યા ભગવાને માર્યા એમ તો કહેવાય ને. તો લખવું કુના ખાતે? ભોળાનાથ માં જઈને કહે છે, પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે આ કુના ખાતે લખવું? કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. આવ્યા ઈ જ ગામમાં, રીતિ સીધી ઘડિયાળના કાંઠે આવી જ જઈ હોય. ત્યાંથી નીકળ્યા. કે હરિહર કરવું છે, કોઈ ઘર કરવું, કે હાલ્યા જાવ આમ, કાલ 5 ને માર્યા સાથ તમારો વારો. ભગવાન કે લખ આમના ખાતે, ભલે આવડા ભોગવે. એટલે કીધું અનસમીન ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમો ન પાપ. ઈ કેમ મરે મને ખબર છે, આમને ખબર છે. લખ આવડા કે ભલે ભોગવે. કોકના આપડા ગાળિયા આપડા પગમાં આવી જાય.